નમસ્કાર, ભાગી દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ક્ષમા કરો જેમણે ગઈકાલે તમને દુઃખ પહોંચાડ્યું છે, પરંતુ તેમને ભૂલશો નહીં જેઓ દરરોજ તમારી સંભાળ રાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગની, તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 3/1/2026 શનિવાર, પોષ સુદ પૂનમ છે 15:33 સુધી, આદ્રા નક્ષત્ર છે 17:28 સુધી, પછી બ્રહ્મ યોગ છે અને કરણ છે બહુ. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ઘ. દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન મહિમા છે. હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જનેશ્વરભાઈ છે. જનેશ્વરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/7/57. જન્મનો સમય? હવા 5 સાંજના. અને જન્મનું સ્થળ કયું છે? વાજરોન. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ વર્ષ કેવું જશે? અને બીજું કે અમારા ઘરમાં અમારે બહુ બનતું નથી, છોકરા હાથે છોકરો હાથે, તો એનું કે શું પરિણામ આવશે? એક જ છે છોકરો. જો સૌપ્રથમ તો એવું કહી શકાય કે તમારા માટે 2026નું વર્ષ છે ને સામાન્ય છે, એટલે કે મોટી ચિંતા કરવા જેવું નથી. તમે જે પણ રીતે રોજિંદુ જીવન જીવો છો એ જેટલું સરળ અને વ્યવહારુ બને એવા પ્રયત્ન કરવા એ વધુ ઈચ્છનીય છે. ખોટો રઘવાટ, ઉશ્કેરાટ ટાળવો અને થોડીક શાંતિ જાળવવી, અને આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એના નામ રટણ સાથે થોડું ધ્યાન ધરવાની કોશિશ કરો, 10 મિનિટ. એ તમારા માટે અગત્યનું છે. તદુપરાંત તમારો જે બીજો પ્રશ્ન જે છે એમાં પણ એટલું કહેવાય કે તમારે આ વર્ષ દરમિયાન તમારે ઘર બાબતે પણ થોડા વ્યવહારુ અભિગમ રાખીને જ વર્તન કરવાનું. તમારું માન જળવાય, તમારે બીજાને માન આપવું, એ રીતે તમે પરિસ્થિતિ રાખશો તો કંઈ વાંધો નહીં આવે. આ હેતુથી તમે જે પણ તમારા આરાધ્ય દેવને ભક્તિ કરતા હોય એને ભક્તિ કરો, પ્રાર્થના કરો, એ જ અગત્યનું છે. જી, કોકિલાબેન જોડાઈ ગયા છે. કોકિલાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની 7/6/2000. 7/6/2000. જન્મનો સમય સવારે 11:25. અને સ્થળ? સ્થળ રાતનપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, એને મેરેજ ક્યારે થશે? બહુ વણચણો આવે છે મેરેજમાં. જી, જો લગ્ન યોગ તો ચાલી રહ્યો છે, એટલે તમે 2026, 27, 28 ત્રણેય વર્ષ એના માટે આશાસ્પદ છે. એટલે તમે ખોટી રઘવાટ, ચિંતા કે નકારાત્મક વિચારો કરતા નહીં, અને યોગ્ય રીતે પરિસ્થિતિ જોઈ અને તમે લગ્ન વિષયક વાતચીત કરો, એ તમારા માટે અગત્યનું બને છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, પોતાના કુળદેવીને પ્રાર્થના કરે, અને જે પણ ભગવાનની ભક્તિ કરતા હોય ભક્તિમાં પ્રાર્થના કરે, એ જરૂરી છે. શુક્રવારના દિવસે, અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, જેવી અનુકૂળતા, શુક્રવારના દિવસે 1 નંગ કપૂરની ગોટી
શંકર ભગવાનના મંદિરે જઈ અર્પણ કરવી, એટલે કે જ્યાં શંકર ભગવાનના મંદિરે વસ્તુ રાખવાનું પાત્ર હોય ત્યાં આગળ ગોટી અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી. તેમજ બહાર જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે અગત્યની છે. જી, નિખિલભાઈ જોડાઈ ગયા છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરી માટે છે. જી, એની જન્મ તારીખ છે 8/4/2008. સમય કયો છે જન્મનો? સમય સવારે 11:23 અને સ્થળ? ભરૂચ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે હવે અત્યારે ફેબ્રુઆરી માર્ચમાં એનું 12 સાયન્સની વાર્ષિક પરીક્ષા આપવા જઈ રહી છે, એન્યુઅલ એક્ઝામ. જી, તેનું કેવું રહેશે અને કેવી લાઈનમાં જશે એ મારે જાણવું છે. જી, જો સૌપ્રથમ તો અત્યારે એની જે પરીક્ષાની તમે વાત કરી જે સમયની, એ સમય તો આમ જોવા જઈએ તો અનુકૂળ છે, એટલે બહુ ચિંતા થાય એવું લાગતું નથી. એટલે તમે એને ભણવામાં ધ્યાન અને પ્રોત્સાહિત કરો એ વસ્તુ તમારા માટે અગત્યની બને છે. અને આગળ જો એ કઈ ફિલ્ડમાં છે, એટલે કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એ તમે કીધું નહીં, પરંતુ એના માટે એક સામાન્ય વાત એ કહીએ કે જો એ કઈ લાઈન લે તો એના માટે સૌપ્રથમ અગત્યની વાત છે કે લો એના માટે વધુ અગત્યનું બને છે. તદુપરાંત ટેક્સેશનને લગતી કંઈ પણ વસ્તુ, ધારો કે તમારે ટેક્સેશનમાં લો કરીને પણ જઈ શકાય, CA કરીને પણ જઈ શકાય, એ પણ પરિસ્થિતિ એના માટે સારી છે. એટલે એવા વિષય, એ ઉપરાંત જો એન્જિનિયરિંગમાં હોય તો એના માટે સિવિલ, મિકેનિકલ કે પછી આર્કિટેક્ચરલ કે ઇન્ટિરિયર જેવી વસ્તુઓ એના માટે વધુ અનુકૂળ બની રહે છે. સાયન્સમાં જો મેડિસિનમાં હોય તો એના માટે ઓર્થો કે કંઈ પણ પ્રકારની જનરલ સર્જરી પણ જો એ જાય અથવા ગાયનેક તરીકે પણ જો જાય તો એના માટે અગત્યનું છે. એટલે કઈ ફિલ્ડમાં એ છે એ ફિલ્ડ તમે કીધું નથી, પણ એ ત્રણેય ફિલ્ડને લગતું થોડુંક સામાન્ય વાતચીત કરી, જો એમાં રુચિ હોય તો એ વિષયમાં આગળ વધે, અથવા એને જેમાં રુચિ છે આગળ ભણવાની ને કેરિયર બનાવવાની, તો એ વિષયને લગતું તમારે વ્યવહારુ માર્ગદર્શન લઈ અને આગળ વધો એ અગત્યનું છે. પરીક્ષામાં સારી રીતે તૈયારી થાય, ઉત્તીર્ણ થાય તે હેતુથી જો દરરોજ જે સવારે ઘરે બેસીને સરસ્વતી માતાનું મંત્ર રટણ કરે અને ગણપતિ દાદાના મંત્ર રટણ કરે એ જરૂરી છે. અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસા વાંચે તો આગળ ભણતરમાં અને કારકિર્દીમાં બંનેમાં એના માટે પરિસ્થિતિ સારી રહે તેવું બને. જી, જીવણભાઈ જોડાઈ ગયા છે. જીવણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1973. જન્મનો સમય? જન્મનો સમય બપોર 11 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? મોરબીનું માણેકવાડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપણે પ્રશ્નમાં એવું છે કે 2026 નું વર્ષ કેવું રહેશે આપણા માટે? જી, જો 2026નું વર્ષ તો તમારું આશાસ્પદ અને સારું લાગે છે કમ્પેરેટિવલી 2025 કરતાં. એટલે એવું લાગે છે કે 2026માં તમારા કોઈ નવા આયોજનો હોય તો તે અંગે પ્લાનિંગ કરી માર્ગદર્શન લઈ આગળ વધવું. જૂના કોઈ અટકેલા કાર્ય હોય એ પૂરા કરવા માટે પ્રયત્ન કરવા, એમાં પણ વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લેવું એ તમારા માટે અગત્યનું બને છે, જેથી કરીને તમારું આ નવું વર્ષ થોડું આશાસ્પદ અને સરળ બને. આ હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના માટે ઘણી વાત સરળ બની શકશે. જી, મનોજભાઈ જોડાઈ ગયા છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 86 ફરી એકવાર જણાવશો? 26/11/86. જી, જન્મનો સમય? 1:50 AM. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સાહેબ, મારે છેલ્લા 6 મહિનાથી હું જોબલેસ છું અને ક્યાંય બી કોઈ જગ્યાએ નોકરી બી નથી મળતી કે કોઈ ઇન્ટરવ્યુમાં આપું છું તો એમાં બી કોઈ સફળતા નથી મળતી, અને મેં ઓસ્ટ્રેલિયાના વિઝા મૂક્યા હતા પણ એમાં બી મારે રિજેક્શન આવ્યું. તો સાહેબ હવે એવું તો શું ચાલી રહ્યું છે અત્યારે મને
કે ગ્રહોથી, તો મારે શું ઉપાય કરવો કે મને એમાં બી સફળતા મળે કે તો કોઈ નોકરી પણ અહીંયા મળે, તો એના માટે ઉપાય જણાવવા વિનંતી. હું 6 મહિનાથી બહુ જ મારી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે કોઈ જગ્યાએ એમ સેટઅપ જ નથી આવતું. જી, જો ગ્રહોથી સૌ પ્રથમ તો તમને એટલું કહીએ કે તમે પ્રયત્ન કરો, ખોટા વિચારો, નકારાત્મક બાબતના વિચારો ના કરો, અને જોબ માટે કોઈનું માર્ગદર્શન, રેફરન્સનો ઉપયોગ થતો હોય તો એ ઉપયોગ કરીને પણ પ્રયત્ન કરવા. એટલે થોડી મહેનત અને થોડું આયોજન હશે તો તમને નોકરી મળી જાય તેવા યોગ કહી શકાય ખરા. આ માટે તમે જો દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો ને, એ તમારા માટે અગત્યનું બને છે. સાથે સાથે તમે રોજિંદી જે પણ ભક્તિ કરતા હોય એ કરો. જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં દર્શન કરવા જઈ, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરો. તદુપરાંત તમે ઘરે બેસીને રોજ જે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ અને સાથે બજરંગ બાણના પાઠ એકવાર અથવા 5 વાર જેવી તમારી અનુકૂળતા એ મુજબ વાંચો. એ તમારા માટે અગત્યનું છે. અને પ્રયત્ન કરો, રેફરન્સનો ઉપયોગ કરો, હેલ્પ લો, તો જેથી કરીને તમને કોઈ સારી જગ્યાએ નોકરી મળી શકે. ધીરજ રાખજો, ઉતાવળ રઘવાટ કરતા નહીં. પરિસ્થિતિ એવી છે કે તમને સારી રીતે સારી જગ્યાએ નોકરી મળી જાય તેવું બની શકે. નોકરી મળી જાય તો પણ તમે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવાનું અને સમય મળે ત્યારે પીપળે પાણી રેડવાનું રાખજો, તો જેથી કરીને નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ પણ તમને સારી રીતે થશે. જી, કિરણભાઈ જોડાઈ ગયા છે. કિરણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 776. ફરી એકવાર જણાવશો? 776. કઈ 7 16/7/76 76. 16/7/76. જી, સમય કયો છે જન્મનો? સમય મેડમ ખબર નથી, અને સ્થળ છે કુરાલ, વડોદરા તાલુકો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે કે મારા વાઈફનું છે કે એ મારી જોડે મેચ થતા નથી, ઝઘડા થયા કરે છે. જો સૌ પ્રથમ તમારી પાસે સમય નથી એટલે તારીખ મુજબની કુંડળી કાઢીએ, રાશિ કુંડળી, એટલે એ મુજબ ગણતરી કરીએ ને તો તમારે 2026માં ઝઘડા અંગે શું પ્રશ્ન છે એ જાણી અને યોગ્ય માર્ગદર્શન સાથે સમાધાન કરવાની કોશિશ કરશો તો તમને એમાં સફળતા મળશે. એટલે હિતેચ્છુ કે વડીલોનું માર્ગદર્શન લઈ પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરજો. તદુપરાંત તમે જો શક્ય હોય ત્યારે જ્યારે પણ સમય મળે ત્યારે દિવસ દરમિયાન ઘરે બેસીને સુંદરકાંડના પાઠ એકવાર સાંભળજો. દરરોજ જે અથવા અઠવાડિયામાં 2 વાર જેવી અનુકૂળતા હોય તેવી રીતે સુંદરકાંડના પાઠ તમારે વાંચવા અથવા સાંભળવા ઘરમાં બેસીને એ જરૂરી છે. એમાં જ ગાય અને કૂતરાને રોજે અથવા અનુકૂળતા મુજબ અન્ન એટલે કે ભોજન, રોટલી આપવી એ તમારા માટે પણ હિતાવહ છે. એટલે આ પ્રકારની થોડી ભક્તિ તમે તમારી રોજિંદી ભક્તિ સાથે કરશો તો પરિસ્થિતિ ધીરે ધીરે હળવી થશે. જી, હેમેલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારા કામકાજમાં તમને સફળતા મળે તેવા યોગ છે. એટલે કામ આયોજનપૂર્વક, ધીરજ અને નીતિમત્તાથી રાખશો તો સારું ફળ મળશે. આતુરતા તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય કે સાંભળવાની હોય, આતુરતા તમારા સ્વભાવમાં રહે. ઇતર પ્રવૃત્તિ થોડીક વધી જાય, એમાં સમયનો વ્યય વધુ થાય તેવું પણ બને. પરિણામે તમને થોડુંક માનસિક અને શારીરિક થાક પણ અનુભવાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને, કોઈ આશાસ્પદ વાત બને તેવું બની શકે. કામકાજમાં પણ પ્રભાવ તમારો સારો રહે, જેને કારણે તમને કામ પ્રત્યે, દિનચર્યા પ્રત્યે ઉત્સાહ પણ દેખાય. ધાર્મિક ભાવના
તમારામાં સારી જોવા મળે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ પણ રીતે ઉત્સાહવાળું કામ રહે, ઉત્સાહ વધુ જળવાય તેવું બને. તક મળે, કોઈ સારી આશા દેખાય તેવું પણ કહેવાય. નવું કાર્ય થાય કે નવું આયોજન થાય તેવું પણ બની શકે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/3/96 જન્મનો સમય 2:45 બપોરના અને સ્થળ કયું છે? નડિયાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે છોકરાના લગ્ન માટે પૂછવાનું હતું. લગ્નનું કંઈ થતું નથી. જી, જો તમારા માટે અત્યારે પ્રયત્ન કરો. 2026 આશાસ્પદ છે, એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન આયોજન ગોઠવો તો તમારા માટે અત્યારે કરેલી મહેનત 2026માં કે આગળ જતાં પણ લાગી આવે. માટે તમે પ્રયત્ન કરવા આ 2026 માટે હિતાવહ દેખાય છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, જેથી કરીને માતાજીની કૃપાથી એને સારી રીતે સારા પાત્ર સાથે વાત નક્કી થઈ શકે. જી, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર આજે થાય, જેને કારણે તમને ઉત્સાહ સારો રહેવાય. કામ અંગેની તમને કંઈ પણ પ્રકારની જિજ્ઞાસા ભાવના પણ વધે, ખુશી અનુભવાય તેવી વાત બને. કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત અથવા કોઈ પસંદગીની વાત સાંભળવા મળી જાય તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કોઈ જગ્યાએ અગત્યની ચર્ચા કરવાની હોય એ ચર્ચા થઈ શકે, કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની હોય એ રજૂ કરવાની તક મળે તેવું પણ બને. આજે કંઈ પણ પ્રકારની મુલાકાત હોય, કે કામ બાબતે હોય, વ્યવહારુ હોય, કોઈ પણ મુલાકાત આજે સારી અને આશાસ્પદ રહે તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમને વધુ જોવા મળે. તમારી દિનચર્યામાં પણ ધાર્મિક ભાવ વધુ રહે. ઉત્સાહ આજે કોઈ પણ કારણસર તમારામાં વધુ રહે. જે લોકો રાજકીય બાબતમાં જોડાયેલા છે તેવા લોકોને પણ આજે કામકાજમાં થોડીક અનુકૂળતા વધુ દેખાય. જી, કિશનભાઈ જોડાઈ ગયા છે. કિશનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/8/2005. 10/8/2005. જન્મ સમય સવાર 7:05. અને સ્થળ? જન્મ સ્થળ વિજાપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, બાબો આઈટી એન્જિનિયરિંગ એનું સેમિસ્ટર બધા પતી ગયા છે, હવે ઇન્ટર્નશિપ માટે તૈયારી કરે છે અને એને હવે નોકરીમાં હવે આગળ કેવું રહેશે અને ડિગ્રીનું કરવું હોય તો કરી શકે? જી, જો એક તો સૌપ્રથમ સરસ વાત છે કે 2026માં એના માટે સારી કારકિર્દી બની શકે તેવા યોગ બની રહ્યા છે. એટલે ઇન્ટર્નશિપમાં જેટલા પ્રયત્ન કરવાના હોય એ તમે કરો, તૈયારી કરો તો એને સારી સફળતા મળી શકે. આગળ પણ એને ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો પણ કરે, કારણ કે એને જે એન્જિનિયરિંગની લાઈન લીધી છે એ એના માટે યોગ્ય છે, એટલે એમાં એની સારી કારકિર્દી પણ બની શકે. એટલે એ પોતે કોઈ રીતે માર્ગદર્શન લઈ અને ઇન્ટર્નશિપ કરે અને સાથે જો ભણવાનું થતું હોય અથવા બેમાંથી શું પસંદ કરવું એનું માર્ગદર્શન લઈને આગળ વધે તો 2026નું વર્ષ છે ને એ આશાસ્પદ છે. એટલે એમાં એના માટે સારી વાત બને તેવું બની શકે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે રોજિંદી પૂજામાં, અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે, જેથી કરીને આ વર્ષ અંગે થોડી જે સારી અપેક્ષા છે
તેમાં એનું યોગ્ય રીતે સારી રીતે કોઈ સારું કાર્ય થઈ શકે. જી, પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/1/1970. સમય? જન્મ સમય વહેલી સવારે 3:30. જી. જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો એ છે હિમેલભાઈ કે આજે ઘણા સમયથી આ ધંધો કરું છું, પણ હવે એટલી બધી સમસ્યા વિકટ બની ગઈ છે આર્થિક રીતે અને મોટા પાયે નુકસાની ગઈ છે. શું કરવું શું ન કરવું, હવે આત્મઘાત જેવી છે ને પરિસ્થિતિ ઊભી થઈ છે. આમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો. જી, જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ તમારે પરિસ્થિતિ અંગે 2026માં થોડી સુખાકારી સાંપડે તેવું બની શકે. એટલે તમે કંઈ પણ બાબતે નકારાત્મક વિચાર ના કરો, યોગ્ય માર્ગદર્શન સાથે પ્રયત્નશીલ રહો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું બની શકે ખરું. એટલે તમે પ્રયત્નશીલ રહો અને નકારાત્મક વિચાર રાખ્યા વગર તમારા કામકાજના આયોજનમાં વ્યસ્ત રહો એ વધુ સારું. આ હેતુથી જો તમે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હો એ કરો. સાથે સાથે ઘરે બેસીને તમે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો એ જરૂરી છે. જો વિચારો તમને વધારે નકારાત્મક અથવા અપસેટ કરતા હોય તો તમે આ વિચારો અંગે પણ કોઈ યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લેજો. કારણ કે ઘણીવાર વિચારો પરિસ્થિતિ કરતાં પણ વધુ હાવી થતા હોય. એટલે તમારી પરિસ્થિતિ તો સુધરે એવી લાગે છે, એટલે વિચારોને નિયંત્રણમાં રાખજો, કોઈનું માર્ગદર્શન લેજો અને આ પ્રકારની ભક્તિ કરશો તો પરિસ્થિતિ ધીરે ધીરે સારી રીતે સુધરે તેવું તો લાગી રહ્યું છે. જી, લીનાબેન જોડાઈ ગયા છે. લીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. हाँ जी गुरुजी प्रणाम. મારા માટે પ્રશ્ન છે ગુરુજી. મારું સ્વાસ્થ્ય સારું રહેતું નથી અને બીજું વાત એ છે સાહેબ, જન્મ તારીખ જણાવો. પહેલા સૌથી પહેલા આપની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ 18/11/64. સમય જન્મનો? 64. જન્મનો સમય કયો છે? અને સમય સાંજે 5:30 વાગે અમદાવાદ. જી, હવે જણાવો પ્રશ્ન શું પૂછ્યું છે? 5:30 વાગે સાંજે. હાજી, અમારે પ્રશ્ન એ છે ગુરુજી કે મારું સ્વાસ્થ્ય સારું રહેતું નથી, મારે વારંવાર પગમાં ઓપરેશન કરાવવું પડે છે. જી, જો સ્વાસ્થ્ય અંગે તમારો જે પ્રશ્ન જે છે એમાં એક વસ્તુ એ છે કે તમારા માટે 2026માં સ્વાસ્થ્ય અંગે સારી સુખાકારી પરિસ્થિતિ સુધરે તેવા યોગ છે. એટલે જ્યાં જરૂર પડે ત્યાં ડાક્ટરી માર્ગદર્શન લેજો, પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની તમે ચિંતા ન કરતા. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચજો અથવા સાંભળજો, તેમજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો તો સ્વાસ્થ્ય અંગે સારી સુખાકારી રહે તેવું બની શકે. જી, હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. સહયોગ તમને તમારા કામકાજમાં મળે, પરંતુ મનમાં કઈ વાતની દ્વિધા રહે, મન અશાંત રહે તેવું પણ બને, માટે શાંતિ જાળવવી ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે વધુ રહે, સામાજિક કામકાજ પણ વધુ થાય, મદદ કરવાની ભાવના તમારામાં વધુ દેખાય. ધન રાશિ, કામકાજમાં આજે ઉત્સાહ વધુ આવે, કોઈ મુલાકાત હોય એ આશાસ્પદ લાભવંતી બને, વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે. હમીરભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારામાં વધુ જોવા મળે, વિચારોમાં પરિવર્તન થતા જોવા મળે, ધાર્મિક વૃત્તિ પણ આજે વધુ દેખાય.
કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં સમય વધુ ફળવાય, સાહસ વૃત્તિ વધુ દેખાય, કોઈ વાતની ખરીદી થાય તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત થાય, મિત્રો સાથે સમય પસાર થાય કે નવી જાણકારી મળે તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.